કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, शेयर અને सब्सक्राइब करो। देखिए, कच्छ हमारे गुजरात प्रदेश का सबसे बड़ा ज़िला है और यहाँ पर औसत जितनी कंपनियाँ, जितनी इंडस्ट्रियाँ और जितना रेवेन्यू कच्छ से जाता है पूरे देश में किसी से छिपा नहीं है और हमारे प्रदेश का सम्मान है। और यहाँ पर मुझे यहाँ कांग्रेस पार्टी से यहाँ के सह प्रभारी के तौर पर जिम्मेदारी दी गई है, तो मुझे यहाँ आकर बहुत अच्छा लग रहा है। और हमारी ज़िला कमेटी नई बनी है, यहाँ पे तमाम कांग्रेस पार्टी के नेतागण से मिल रही हूँ, समझ रही हूँ और जिस तरीके से हमारी स्थिति है, बहुत मजबूत स्थिति में हम लोग हैं। पिछले चुनाव में भी अगर हम कुछ सीटों की बात करें तो वहाँ पे हम कुछ ही वोटों से पीछे रह गए थे, लेकिन हम लोग अच्छे खासे एमएलए यहाँ कच्छ से दे सकते थे। तो कच्छ एक अपने आप में ही एक खूबसूरत स्थान है और देश के अंदर और प्रदेश में इसका अपना ही महत्व है। यहाँ की पूरी सोशल इंजीनियरिंग और डेमोग्राफी पूरे गुजरात से बिल्कुल अलग है, जहाँ तक मैं समझ पा रही हूँ। और हमारे नगर पालिका और ज़िला पंचायत के अभी इलेक्शंस हैं, तो उसके लिए हमारे साथ यहाँ प्रदेश से भी हमारे प्रभारी और महिला अध्यक्ष भी यहाँ मौजूद है। हमारे ज़िला अध्यक्ष और पूर्व ज़िला अध्यक्ष सभी लोग मिलके हम लोग कोशिश और प्रयास करेंगे कि हम अच्छे लोगों का चयन करें और उनको चुनाव लड़वाने का काम करें। साथ ही में कांग्रेस पार्टी ने जो मनरेगा बचाओ संग्राम शुरू करने का जो निर्णय लिया है, उसके चलते हुए आज मैंने ये प्रेस वार्ता रखी है कि जिस तरीके से गांधी जी का नाम बदलकर आप एक योजना को बंद करने का षड्यंत्र रच रहे हैं, उसका पर्दाफाश कांग्रेस पार्टी इस महीने में, अगले महीने तक चलने वाले इस आंदोलन में पूरी मजबूती से लगेगी और ज़िला से लेकर वार्ड से लेकर पंचायत स्तर तक जाने का काम करेगी। और हम ये पूरा प्रयास करेंगे कि ये योजना किसी भी तरीके से बंद ना हो, क्योंकि ये जो सपना था आदरणीय हमारे पूर्व प्रधानमंत्री मनमोहन सिंह जी, हमारी नेता सोनिया गांधी जी, उनके संकल्प से बना हुआ है मज़दूरों को रोज़गार देने का, उनके घर में रोटी कपड़ा मकान जैसी मूलभूत सुविधा पहुंचाने का, उसको हम ऐसे टूटने नहीं देंगे। इसीलिए हम लोग हर जिला स्तर पर और प्रदेश कांग्रेस कमेटी की तरफ से इस संग्राम को आगे बढ़ाएंगे। આજે આ પ્રેસ અમે રાખી એટલા માટે હતી કે અમારા ઓલ ઇન્ડિયાના સેક્રેટરી અને ગુજરાતના સહપ્રભારી સુભાષિની જાદવ અને મહિલા કોંગ્રેસના પ્રદેશના પ્રમુખ બેન શ્રી ગીતાબેન પટેલ, જે કચ્છમાં પ્રથમ વખત અહીંયા આવેલા છે, એમની આ પ્રેસ હતી અને એમના જે મુદ્દાઓ હતા કે મનરેગા યોજના હોય, મહિલાઓ માટે બહેનો માટેના મુદ્દાઓ હોય, દારૂ ડ્રગ્સ અંગેની આપણે સૌને માહિતી આપી અને એના માટેની આજે આ પ્રેસ રાખવામાં આવેલી હતી। બીજો આજે અમારા કાર્યક્રમ છે ભુજમાં અને ગાંધીધામમાં, બે જગ્યાએ કાર્યક્રમ છે જનસંવાદ। જનસંવાદ એટલે લોકો સાથેનો સીધો સંવાદ અમે કરવાના છે। આપણે બધા જાણીએ છીએ કે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે। છેલ્લા વર્ષોથી ભાજપની સત્તા છે, મોટે પાયે એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, લોકોના કામો નથી થતા, કામો થાય છે એ ગુણવત્તાવાળા નથી થતા અને થોડા સમયમાં એ જર્જરિત થઈ જાય છે અને લોકો સાથે અનેક ચર્ચાઓ, જેમાં આપણે દારૂ ડ્રગ્સના મુદ્દાઓ હોય, રોજગારીના મુદ્દાઓ હોય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના મુદ્દાઓ હોય, ઓવરલોડ ગાડીઓને કારણે પણ રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે, ભાજપના નેતાઓના દબાણો છે, આ બધી વાતો અમે લોકો સાથે જઈ, લોકોની વચ્ચે જઈ લોકો પાસેથી જાણવા માગીએ છીએ કે ખરેખર આપણા જિલ્લામાં શું તકલીફો છે। આ બધી બાબતોને લઈ અને આજે અમે જનસંવાદનો કાર્યક્રમ રાખ્યો છે, જેના માટે અમારા મહિલાના આપણા ગુજરાતના સહપ્રભારી બેન શ્રી સુભાષિનીબેન જાદવ આવેલા છે। એનો કાર્યક્રમ છે ટૂંક સમયમાં જ અત્યારે અમારે શરૂ થવાનો છે। તો મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં અનેક સમસ્યાઓ છે। ખેડૂતોની વાત કરીએ તો કેટલા ટાઈમથી વીજ લાઈનનો પ્રશ્ન હોય, પોલીસ તંત્રને વહીવટી તંત્રની ક્યાંક મિલીભગતથી કંપનીઓને મદદરૂપ બની અને ખેડૂતોને નજીવું વળતર ચૂકવી અને લાઈનો પસાર કરવા માગે છે। આ મોટો પ્રશ્ન આપણે અહીંયા છે। મોટે પાયે ભ્રષ્ટાચાર, હમણાં સુરેન્દ્રનગરમાં કલેક્ટરશ્રીની ઈડીએ ધરપકડ કરી, ઈડી ડાયરેક્ટ આવવું પડે ગુજરાતમાં, આનાથી વધારે શું હોઈ શકે? આ ઇતિહાસનો કદાચ પહેલો પ્રસંગ હશે કે સીધું ઈડીનું અહીંયા કરે આગમન થયું અને એને કલેક્ટરશ્રી અને મામલતદારશ્રી સામે કાર્યવાહી થઈ। પરંતુ આ ખાલી સુરેન્દ્રનગરનો પ્રશ્ન નથી, આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારને અજગરે ભરડો લીધો છે। ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ઈડી કદાચ ભૂલી પણ નથી ગઈ ને કે કચ્છમાં આવવાને બદલે સુરેન્દ્રનગર આવી ગયું। કચ્છમાં તો એ નથી, અનેક ગણો ભ્રષ્ટાચાર, બધી કચેરીઓમાં જાઓ તો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર। કોઈ આમ આદમીના કામો નથી થતા, ગરીબ લોકોના કામો નથી થતા, ખેડૂતોના કામો થતા નથી અને પૈસા વગર કાંઈ કામ થતું નથી। સીધી નેતાઓની ભાગીદારી દરેક કામોમાં,
એના કામો માત્ર થાય, બાકી જનતાના કામો થતા નથી. તો મોટે પાયે ભ્રષ્ટાચાર અત્યારે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે. આપણા દેશના પ્રધાનમંત્રીએ એક સ્લોગન આપેલું હતું, સૂત્ર આપેલું હતું, હું ખાતો નથી ને ખાવા દઈશ નહીં. પરંતુ એના રાજમાં અત્યારે નાની મોટી નહીં પણ અબજો રૂપિયાની ખાયકી દરેક વિભાગમાં થઈ રહી છે. એમાં ગૃહ ખાતું હોય તો ભલે, મહેસૂલનું ખાતું હોય તો ભલે, પંચાયત હોય, વન વિભાગ હોય, દરેક વિભાગમાં અત્યારે મોટે પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અને આ તો માત્ર હજી ટેલર છે, પિક્ચર આખું બધું બાકી છે. સુરેન્દ્રનગરમાંની જેમ જ એનાથી વધારે આપણા જિલ્લામાં અત્યારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ખાલી સરકાર એક તપાસ કરાવે ને કે જે ફાઇલો પડી છે એનું એકદમ ફાસ્ટ કેટલી ફાઇલોનો નિકાલ થયો અને કેટલી ફાઇલો હજી તમારી ટેબલ ઉપર પડી છે. 2-3 વર્ષની ફાઇલો જે મહેસૂલ વિભાગમાં પડી છે એના માટે કોઈ નિર્ણય નથી લેવાતો. અને જે પૈસા આપે એનું પાછળ દરવાજેથી બધું કામ ફટાફટ થતું જાય છે. તો મોટે પાયે ભ્રષ્ટાચાર અત્યારે જિલ્લામાં થઈ રહ્યો છે. આ વચ્ચે લોકોની વચ્ચે જે અમે કહેવા માગીએ છીએ, દારૂ ડ્રગ્સની વાત હોય તો કદાચ સમગ્ર ગુજરાતમાં આપણા જિલ્લામાં વધારેમાં વધારે દારૂનું ડ્રગ્સનું વેચાણ છે, વધારેમાં વધારે આખા ગુજરાતમાં. અને ડ્રગ્સનું તો આપણો અહીંયા એપી સેન્ટર છે, જે પ્રવેશદ્વાર છે આખા દેશમાં જવાનો. તો યુવાનો બરબાદ થઈ રહ્યા છે, મહિલાઓ વિધવા બની રહી છે. આ સરકારને દેખાતું નથી. માત્ર તાયફાઓ કરી અને પ્રચાર પ્રસાર કરી લોકોના ટેક્સના પૈસા બરબાદ કરી રહ્યા છે. હકીકતમાં જે મૂળ કામ કરવાના છે એ ક્યાં આ સરકાર કરતી નથી. તો એના માટેનો આજે અમે કાર્યક્રમ છે. અમારા પ્રભારીશ્રી અહીંયા આવ્યા હતા. સમગ્ર કચ્છમાં અત્યારે અમારા દરેક તાલુકા મથકે અમે જનસંવાદ કરવાના છે. અને આવનારી ચૂંટણીઓમાં તાલુકા પંચાયતો હોય, જિલ્લા પંચાયતો હોય, નગરપાલિકાઓ હોય, એના માટે એક અમારો પક્ષ સત્તા ઉપર આવે એના માટે અમે લોકોની વચ્ચે જવાના છે. આપ સૌ અહીંયા આવ્યા, આપ સૌના માધ્યમથી અમારો જે સંદેશો છે એ સમગ્ર કચ્છમાં ઘર ઘર સુધી પહોંચે એના માટે આપ સૌને વિનંતી અને અપીલ કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.